કે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક સુંદર મજાની ડાયમંડ હોસ્પિટલ ચીકુવાડીમાં ચાલે છે. સુરત ડાયમંડ એસોસિએશનવાળા બધા ભક્તો, બધા સજ્જનો, એમને વિચાર આવ્યો કે ડાયમંડ ક્ષેત્રમાં કાર્ય કરતા રત્ન કલાકાર ભાઈઓ, ઘણા વર્ષો પહેલાંનો આ એનો વિચાર કે એમની ક્યારેય કાંઈ પરિવારમાં કોઈ મોટું દવાખાનું આવી જાય, એની પાસે સગવડ હોય ન હોય તો આપણે એક સારી હોસ્પિટલ બનાવીએ જ્યાં રાહત દરે એની સારામાં સારી ટ્રીટમેન્ટ થાય. આવા વિચારથી સુરત ડાયમંડ એસોસિએશન એમણે આ ડાયમંડ હોસ્પિટલની શરૂઆત કરી અને આજે તમને કહું, હજારો લોકો આ ડાયમંડ હોસ્પિટલને કારણે સુખી થઈ રહ્યા છે. બહુ સારામાં સારી મશીનરી, સારામાં સારી વ્યવસ્થા સાથે એકદમ રાહત દરે આ હોસ્પિટલનું સંચાલન થઈ રહ્યું છે. આજે આ ડાયમંડ હોસ્પિટલ ચીકુવાડીના પ્રમુખ શ્રી સીપી વાનાણી સાહેબ આવ્યા છે. ઉપપ્રમુખ શ્રી માવજીભાઈ માવાણી ઉપસ્થિત છે. સહમંત્રી શ્રી બાબુભાઈ કથિરિયા ઉપસ્થિત છે. એવં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખૂંટ, એવં માજી ડેપ્યુટી મેયર શ્રી ધીરુભાઈ સવાણી, ડૉક્ટર હરેશભાઈ પાગડા આદિ બધી ટીમ આજે ઉપસ્થિત છે. એકવાર આ બધા સ્વયંસેવકોને તાળીઓથી વધાવી લઈએ. જેઓ આજે પોતાની જિંદગી આ હોસ્પિટલની સેવામાં આપી રહ્યા છે. ધંધો બિઝનેસ હોય એમાંથી જેટલો ટાઈમ વધારે મળે એ વધારેમાં વધારે ટાઈમ આ હોસ્પિટલમાં આપે છે અને હોસ્પિટલનું સારું સંચાલન થાય એના માટે કાર્ય કરે છે. અને આ હોસ્પિટલ નાની પડે છે એટલે ભવિષ્યમાં મોટા વરાછા વિસ્તારમાં નૂતન સોપાનની પણ તૈયારી કરી રહ્યા છે અને ખૂબ બધા લોકોની એકદમ કહેવાય કે ગરીબ લોકો કે પહોંચી શકે એવા ના હોય એમની સારામાં સારી સારવાર આ ડાયમંડ હોસ્પિટલ દ્વારા થઈ રહી છે. ભગવાન તમને ક્યારેય પણ ધન સંપત્તિ આપે અને તમારે એમ થાય કે આરોગ્ય ક્ષેત્રે મારે કાંઈ પણ સેવા કરવી છે તો આ ડાયમંડ હોસ્પિટલમાં દાન પુણ્ય કરજો, એટલી હું તમને ભલામણ કરું છું. કારણ કે આ સમાજમાં બધી પ્રકારના આત્માઓ હોય, કોઈને વિદ્યા ક્ષેત્રમાં રસ હોય, કોઈને ધર્મ ક્ષેત્રમાં દાન પુણ્યનો રસ હોય, કોઈને આરોગ્ય ક્ષેત્રમાં રસ હોય. તો જ્યારે ક્યારેય તમને એમ થાય કે આપણે કંઈ આરોગ્ય ક્ષેત્રમાં દાન પુણ્ય કરવું છે તો આ ડાયમંડ હોસ્પિટલ બહુ રાહત ભાવે સારામાં સારી સેવા કરે છે. તો એમાં આપણે દાન પુણ્ય કરી અને આપણે પણ આપણા દેશના સેવાભાવી બનીએ અને દેશના ઉત્થાનમાં સહયોગી બનીએ, એટલી વાત મેં તમને કરી. અને જે વિચાર સારો આવો સેવાનો, આ બધા જે આજે ઉપસ્થિત છે ભક્તો, એમણે બધાને પોતે પોતાનો બાલસમી સમય કાઢે છે. હા, પોતે બધા બિઝનેસમેન હોય અને છતાંય ટાઈમ હોસ્પિટલ માટે કાઢે અને એક શુદ્ધ ભાવના, કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં, એવું સારું કામ કરે છે.